हेलो केम छो डियर स्टूडेंट्स આપણે શરૂઆત કરીએ છીએ ગાલા પ્રશ્નપત્ર 6 વિભાગ એ ડિયર સ્ટુડન્ટ્સ હજુ સુધીના બીજા બધા અપલોડ થઈ ગયેલા વિડીયોઝ ગાલાના ન જોયા હોય તો ઝડપથી પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવો તમારા માટે મસ્ત મજાના બધા અપલોડ કરી દીધા છે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી એ પહેલા માસ્ટર સોલ્યુશન્સ તમારી નજીકની બુક સ્ટોરમાં આવી ગયું હશે જેમાં ગાલાના બધાય પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ તમને મળી જશે તો તમારે પાકું કરવું હોય તો તમે ત્યાંથી પાકું કરી શકો છો અને તમે એક્ઝામની તૈયારી કરી શકો છો પહેલો પ્રશ્ન જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો કેની કિંમત શોધો બહુ ઈઝી દાખલો છે આ દાખલામાં શું કરવાનું હોય મારા દોસ્તો તો કે આપણને 1 અને 0 આપ્યું છે તો જગતની માલિપા x ની બરાબર 1 લેવાનું 9મા ધોરણમાં કરતા એ રીતે અને y ની બરાબર 0 લેવાનું સમીકરણ મૂકી દેવાનું 8x + 3y + 5k = 18 8 એમનેમ x બરાબર 1 + 3y બરાબર 0 + 5k બરાબર 18 8 એકા 8 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા 5k બરાબર 18 8 વત્તા 0 એટલે 8 વત્તા 5k બરાબર 18 8 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 5k બરાબર 18 - 8 તેથી 5k બરાબર 10 દાખલો પૂરો થઈ ગયો નથી થયો બકુલ લાવ હજી આપણે તે દોતવાનું તે તો 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર તો જગતની માલિપા 10/5 બરાબર 5 દુ 10 બરાબર k બરાબર 2 ટન 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 હે ને કેટલું હેલું છે તો કાંઈ નથી કરવાનું x ની જગ્યાએ x અને y ની x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 0 મૂકો એટલે જગમગો હે ને ચલો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બકુડાઓ પછી કહેતા નહીં કે રહી ગયા એમ આ તો કહેતા કહેવાય ગયું પછી કહેતા નહીં કે કીધું નહોતું એ ભાઈ આજો આ 25% લોકો છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરે માં ડોહલાવ 74% લોકો ખાલી જોવે જ છો ચેનલ સબસ્ક્રાઇબ જ નથી કરતા કરો બાપ આપણે 3 લાખે ભોગવાન છે ક્યાં ભોગવાન છે 3 લાખ હાલો એના પછી નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ 13x વત્તા k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા મારા દીકરાઓ મેં તમને કીધું કે જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત કે ત્યારે આપણે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું હે ને આપણે સમજ્યા છે ઓલરેડી એક પ્રશ્નપત્રની અંદર આવો સેમ ક્વેશ્ચન આવી ગયો છે હવે કેમ આલ્ફા બીટા બરાબર 1 શૂન્યનો ગુણાકાર બરાબર 1 તો ભાઈ બીજ પરસ્પર વ્યસ્ત એટલે દાખલા તરીકે આ દાખલો છે ધારો કે હા ઘણા બધા કોમેન્ટમાં નાખે લે x બરાબર 5 કેમ લીધું સમજાવવા હાટું લોસ બાપ x બરાબર 5 હોય તો બીજા x નો જવાબ જે છે ને 1/5 હોય આ પરસ્પર વ્યસ્ત કહેવાય 2 હોય તો 1/2 10 હોય તો 1/10 આ પરસ્પર વ્યસ્ત કે હવે આ બેનો ગુણાકાર કરો 5 ગુણ્યા 1/5 ઉડી ગયા 5 5 જવાબ કેટલો આવે 1 સમજલા તો હંમેશા જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ને ત્યારે ગુણાકાર કરો તો એનો જવાબ 1 આવે એટલા માટે શૂન્યનો ગુણાકાર બરાબર 1 લેવાનો તો આ યાદ રાખજો બોર્ડમાં પૂછાયો પ્રશ્ન છે એટલા માટે માથાકૂટ કરું છું અને આવી હું માથાકૂટ લાઈવ લેક્ચરમાં કરીશ બધું આખું ગણિત કરાવીશ નોન સ્ટોપ 12 કલાકના લેક્ચર હશે તમને સરસ મજાનું આખું ગણિત રિવાઇઝ કરાવીશ વન શોટ આવશે એક્ઝામના આગલા દિવસે હું તમને આઈએમપી આપીશ આગાહી બેચમાં જે દિવસે એક્ઝામ હશે એ દિવસે સવારે 5 વાગે વિભાગ એના બધા પ્રશ્નો સોલ્વ કરાવીશ 24માંથી 24 પૂરા આવે પછી કાંઈ એટલે કહો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાપ નકર હું આમ નમ કહું કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કોઈને કહેતા નહીં તમે કરીએ એમ હાલો આગળ હવે શું કરવાનું ભાઈ તો કે ભાઈ અહીંયા x વર્ગની આગળ કાંઈ નથી એટલે 6 a બરાબર 6 b બરાબર x ની આગળ -3 છે શાબાશ c બરાબર કેટલા તો કે k ઓકે ડન છે હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 1 શૂન્યનો ગુણાકાર શું છે c ના છેદમાં a બરાબર 1 ઓકે c શું છે c તો જો c કે છે ઓકે a શું છે a 6 છે બરાબર 1 6 એકા 6 એટલે k બરાબર 6 વાર્તા પૂરી થઈ ગઈ બાપ હે ને તો પછી હાલો આગળ સમાંતર શ્રેણી કે 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા છે કાંઈ વાંધો નહીં n પદોનો સરવાળો તો a વત્તા પેલા આપણે સૂત્ર મૂકી દઈએ sn = n/2 કૌંસમાં a વત્તા n-1d હે ને n પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ n જ રાખવાનું ભલે n ને ખોટું લાગે તોય ઢહડવાનો n ને પછી તો કે ભાઈ એ શું છે તો કે આ જે પ્રથમ પદ છે ને અહીંયા 2a આવે હો ભાઈ હાલો a બરાબર શું તો કે પ્રથમ પદ છે એ એટલે કે એટલે અહીંયા મૂકી દેવાનું 2k વત્તા n-1 એમ ભલે ખોટું લાગે n ને ઢહડવાનો d નું સૂત્ર છે બેટા a2 - a1 હે ને તો અહીંયા શું આવશે બીજું પદ 3k માઇનસ આ ખાલી k હવે અમુક મારી જેવા ડાયા ડમરા છોકરા હોય 3k માંથી k જાય એટલે 3 વધે એલા નો વધે 3k માંથી
એક કે જાય, એક કે કહેવાય તો બે કે વધે બાપ. પછી કે લગ્ન નથી થતા, હું લગ્ન થાય હવે. હાલો અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા જે છે 2k એમનેમ બાપલ જાઓ. ઓકે હાલો ઓકે. એના છેદમાં 2 એમનેમ બેટા 2k એમનેમ વધતા. હવે શું કરવાનું? ઓય કે હરખો લખાય ને. હા 2k નો ગુણાકાર n સાથે એટલે 2k n માઇનસ 2k નો ગુણાકાર x સાથે એટલે અહીંયા 2k. બરાબર ને? આ 2k પ્લસ આ 2k માઇનસ ઉડી ગયા. વૈધું હું બકુડાવ તો n ના છેદમાં 2 કૌંસમાં 2kn. ઓકે 2 ઉડી ગયા. હવે n નો ગુણાકાર આપણે kn સાથે કરો એટલે k કાકા એમનમ n બે વખત છે એટલે kn નો વર્ગ એટલે આવો કઈ છે. જો ને n વર્ગ k આપ્યું તો kn નો વર્ગ કયો કે n વર્ગ k કયો? બે હરખું જ કહેવાય હો બાપ. તો જવાબ શું આવે? ઓપ્શન ડી. એના પછી આગળ વ્યા જઈએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય બાપ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય કે નહીં? એટલે સિમ્પલ છે ભાઈ. મેં તમને શોર્ટકટ આપેલું. સુગમ બિંદુ કેન્દ્ર હોય એટલે તમારે એક જ સૂત્ર મૂકવાનું, x વર્ગ વત્તા y વર્ગ. વાર્તા પૂરી થઈ ગઈ હે ને. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 અને 21 હોય તેવા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હવે જો વર્તુળની ત્રિજ્યા પૂછી, પહેલા સમજો. જો બકુડાવ આ વર્તુળ છે બરાબર એને, આ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ એટલે 0 0 થઈ ગયું બરાબર. આ વર્તુળનું એક બિંદુ છે, એ બિંદુ હું અહીંયા દોરી નાખું. મેરી બિંદુ 20 અને 21. ઓકે હવે આ અંતર ગોતવાનું. અંતર ગોતો એટલે ત્રિજ્યા થઈ ગઈ કે નહીં? તો ત્રિજ્યા એટલે હું તો કે આ બેન અંતર ગોતવાનું છે, એમાં કંઈ મૂંઝાણ થોડું હોય. ત્રિજ્યા કીધું હોય તો બી જવાય, ન બી જવાય. અંતર ગોતવાનું છે, ગોતી લ્યો. મેં તમને સૂત્ર આપી દીધું શોર્ટકટ. તમારે મૂકવું હોય તો મૂકીએ કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો આ જ જવાબ આવે. પણ જ્યારે ઉગમ બિંદુ કીધું હોય ને અંતર ગોતવાનું હોય ને ત્યારે સીધે સીધું સૂત્ર મૂકી દો ને x વર્ગ વત્તા y વર્ગ એટલે વાર્તા પૂરી થાય. કોઈને કહેવાનું નહીં એટલું હેલું શીખવાડું છે એમ. આ x અને આ y. હાલો હવે જુઓ જરાક. x નો વર્ગ એટલે બાપલ્ય આવ 20 નો વર્ગ કરવાનો ટંટણાન. પછી y એટલે 21 નો વર્ગ કરવાનો બાપ. 20 નો વર્ગ થાય 400. ઓહો હે 21 નો વર્ગ થાય 441. ઓહો હે આ બેન સરવાળો કરો એટલે કેટલા થાય? 400 માં એક મીંડું હજી આવે. 400 વત્તા 441 એટલે 841. ઓહો હે. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું છે? 841 નું વર્ગમૂળ કાઢવાનું. કેટલું થાય? 29. જો કેમ 29 થાય? 29 ગુણ્યા 29 કરો. પહેલા 0 એટલે 2 નો વારો લેવાનો. 2 નવા 18 વધી પડી 1 2 4 ને 5. 9 9 81 વધી પડી 8 9 2 18. 18 ને 8 કેટલા થાય? તો કે 18 ને 2 નાખો એટલે 20 ને માં 6 નાખો એટલે 26. હાલો ભાઈ હે ને. આ એક એમ ના 8 અને 6 14 વધી પડી 1. એવાનો સરવાળો કરીએ 5 ને 6 ને 2 8 એટલે કેટલા થઈ ગયા? 841 થઈ ગયા ને. ઓકે એટલે આનું વર્ગમૂળ કેટલું નીકળે? 29. હા બરાબર છે. એના પછીનો પ્રશ્ન, જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે 2 sin થીટા બરાબર 2 sin થીટા સત્ય બને. તો બેટા થીટાનો જવાબ જ્યારે 0 હોય કે નહીં ક્યારે આ વિધાન સત્ય બને? કેમ સમજાવું. જો અહીંયા sin 2 થીટા, થીટા એટલે 0 લઈ લઈએ બરાબર. 2 sin થીટા, થીટા એટલે પાછું 0 લઈ લઈએ. 2 ગુણ્યા 0 એટલે sin 0 થઈ ગયું. ઓકે અહીંયા 2 sin 0 એમનેમ એને sin 0 ની કિંમત 0 છે. 2 એમનેમ sin 0 ની કિંમત 0 છે. તો 0 બરાબર 2 ગુણ્યા 0 એટલે 0. દાબા બરાબર જબા થઈ ગયું. તો ક્યારે શક્ય બને? તો જો થીટાની વેલ્યુ 0 હોય તો આ વિધાન શક્ય બને. એના પછી પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. હાય 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 કેટલો હેલો પ્રશ્ન. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 વત્તા 2 વત્તા 3 પીપી હે ને ડોટ 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 આ 3 પછી વત્તા ડોટ 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 ક્યાં લગી? 10 લગી. હવે આનો આપણે ગોતવાનો હું સરવાળો બરાબર ને. મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક બરાબર અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. સરવાળો છેદમાં કુલ અવલોકન. હે ને મારા દીકરાઓ. હવે જુઓ બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. અવલોકનનો સરવાળો એટલે એકડાથી લઈને 10 સુધીનો સરવાળો. તો તમે લાંબા ન થઈ જાઓ. 1 થી 10 નો સરવાળો જાઓ તો આમ તો મોઢે આવડતો હોય તો 55 લખી નાખવાનો. પણ હવે 1 થી 10 નો સરવાળો નથી આવડતો તો SN નું સૂત્ર મૂકીને સરવાળો ગોતી લઈએ ને ભાઈ. n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા n વાળું સૂત્ર મૂકી દો. 10 સંખ્યા છે એટલે 10 ના છેદમાં 2 બરાબર ને. a એટલે પ્રથમ પદ 1 અને an એટલે અંતિમ પદ 10 હે ને. 2 પંચા 10 5 એમ નામ 10 ને 11 11 પંચા કેટલા થયા? 55. આવ્યું ને 55. તો પછી ભાઈ કે એમાં કંઈ ઘટે જ નહીં. તો જો અહીંયા 55 મૂકી દીધું. પણ મારા બકોડાઓ જો તમને સરવાળો આવડતો હોય તો આ કરવાની જરૂર નથી.
ન આવડતો હોય તો તમે ગોતી લો, કારણ કે 1 + 2 + 3 + 4 વત્તા કરવામાં ફીણ આવી જાય, એને કરતાં આ કરવું હેલું પડે. એટલે 55 ભાગ્યા કુલ અવલોકન 10 છે, એટલે છેદમાં 10, 55 ભાગ્યા 10 એટલે 5.5. ટંટણાન ઓપ્શન એ. આ 6 MCQ પૂરા થઈ ગયા. આવડી ગયા કે નહીં? હવે 6 ખાલી જગ્યા કરીએ. જો લસા x અને 18 બરાબર 36 અને ગુસા 2 હોય તો તમને સૂત્ર આવડે જ છે ને ભાઈ? તમને ક્યાં નથી આવડતું? લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b આવડે ને સૂત્ર? બધું આવડે. લસા કેટલા છે ભાઈ? તો કે 36. ગુસા કેટલા? તો કે 2. a ગુણ્યા b, a એટલે શું? તો કે ભાઈ આ જે પેલું છે કે નહીં x એ છે અને આ જે 18 છે ને બેટા એ b છે. તો આપણે a ગુણ્યા b એટલે x ગુણ્યા 18 મૂકીએ. 18 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થઈ ગયો. 36 ગુણ્યા 2 એના છેદમાં 18 બરાબર x. 18 દુ 36 ને 2 દુ 4 એટલે x નો જવાબ 4 આવી ગયો. લ્યો ભાઈ, ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે હો. એના પછી આગળ ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. ધોરણ 10 ની અંદર તમારે સરસ મજાનું રિઝલ્ટ લાવવું છે. તમને ગણિતમાં વાંધો છે, વિજ્ઞાનમાં સમજાતું નથી, સમાજમાં યાદ નથી થતું, ઇંગ્લિશમાં ડખા થાય છે, તો પેન્ટેડ એપ્લિકેશનમાં રોજ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી રોજ 2 લાઈવ લેક્ચર હોય છે. આ લાઈવ લેક્ચરની અંદર આપણે 4 વિષય કવર કરીએ છીએ. તમારે અત્યારે બીજા સત્રનું શરૂ છે, એના પછી અમે રેપિડ રિવિઝન કરાવશું અને છેલ્લે પેપર સોલ્યુશન કરાવશું. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? તો ઝડપથી ફટાફટ જક્કાસ જોરદાર પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. અને અત્યારે સરસ મજાની ઓફર હાલે છે, કોઈને કહેતા નહીં. જો તમે જોડાવ છો તો તમને ગાલાન મટીરિયલ ફ્રી મળશે. હા ખોટું નથી કહેતો, જોડાઈ જાઓ. ગાલાના મટીરિયલ સાથે બહુ સરસ મજાની ઓફર છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. એના પછી આગળ વ્યા જઈએ. બહુપદી p of x બરાબર 6x² - x વત્તા k ના હોય તો k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા. હે ભાઈ અહીંયા કંઈક લોચો શું ભાઈ? પીપી. હા જો આ ખાલી એટલું યાદ રાખો. 6x² - x વત્તા k બરાબર 0. શૂન્યનો ગુણાકાર કેટલો કીધો? શૂન્યનો ગુણાકાર -1/3 એ આલ્ફા બીટા લખી નાખીએ. શૂન્યના ગુણાકારનું સૂત્ર તો આવડે ને? c ના છેદમાં a બરાબર -1/3. c એટલે શું? તો કે આ k. a એટલે શું? તો કે આ 6 બરાબર -1/3. 6 ભાંગાકાર ચોલી બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે k બરાબર -1/3 ગુણ્યા 6. 3 દુ 6 અને k બરાબર 2 કા 2 પણ કેવા માઇનસ. હે ને? જો અહીંયા જવાબ આવી ગયો ને, કોઈને કહેવાનું નહીં. હા હાલો. એના પછી લીપ વર્ષમાં 53 રવિવાર આવે. ભાઈ લીપ વર્ષ કે ને તો વર્ષમાં કુલ દિવસો નહીં 366 થઈ જાય. કુલ દિવસ વર્ષમાં કેટલા થઈ જાય બેટા? 366. કેમ? ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય તો 365, પણ લીપ વર્ષ છે એટલે 366 દિવસ થઈ ગયા. કેમ? ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. યાદ આવી ગયું ને? હા. અને કોઈ પણ દિવસ જે છે ને 52 વખત જ હોય, એટલે એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય. એટલે 52 વખત હોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ બધું આવે જ તે. એટલે 52 ગુણ્યા 7, કારણ કે 52 અઠવાડિયા આખા હોય જ તે. એટલે થાય 364. હવે 366 માંથી 364 જાય એટલે વૈધા કેટલા? 2. એટલે 2 ના છેદમાં 7 જવાબ આવે. હવે એ સવાલમાં તમને રવિવાર કે, સોમવાર કે, મંગળવાર કે, બુધવાર કે, ગુરુવાર કે, શુક્રવાર કે ગમે કે બીવાર નહીં. લીપ વર્ષ કે વાર ગમે હોય 53 વાર કીધું એટલે 2 ના છેદમાં 7. અને એમ કે લીપ વર્ષ ન હોય. શું કે લીપ વર્ષ ન હોય, વાર ગમે હોય 53 વાર મંગળવાર આવે એની સંભાવના. તો કે 2 ને બદલે 1 લખવાનું. કેમ? કારણ કે 365 દિવસ થવાના વર્ષમાં કુલ. આ તો 364 જ રહેશે. કેટલા વધ્યા? 1. એટલે જવાબ આવે 1 ના છેદમાં 7. હે ને? પીપી. તો 2 જ જવાબ આવે. અગર લીપ વર્ષ હોય તો 2 ના છેદમાં 7, લીપ વર્ષ ન હોય તો 1 ના છેદમાં 7. વાર્તા પૂરી. વાળ ગમે હોય એની યાર કાંઈ લેવા દેવા નથી. કેટલું હેલું થઈ ગયું હે ને? એટલે જ કહો લાઈવ લેક્ચર અટેન્ડ કરો ને, બકુડાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. દર હોમ અને મંગળ 6 વાગે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે. પછી બુધવારે 9 વાળાનું હોય છે. ગુરુ શુક્ર પાછા તમારા હોય છે. હે ને? ગુરુ શુક્ર તમારા ભાઈ લાઈવ લેક્ચર લે 6 વાગે અને તમને ગણિત શીખવાડે. આવી જાઓ. હાલો. એના પછી જો સાઇન આલ્ફા બરાબર 1/2 અને કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. બહુ ઇઝી છે બેટા. સાઇન આલ્ફા બરાબર 1/2. તમારા દોસ્ત સાઇન આલ્ફા એમ રાખું 1/2 છે ને એ સાઇન 30 ની કિંમત છે. કોની કિંમત છે બેટા? સાઇન 30 ની કિંમત. તેનો મતલબ એવો થાય કે આલ્ફા બરાબર 30 થયા. ઓકે.
સિમ્પલ. એવી રીતના બેટા કોસ બીટા બરાબર 1/2. હવે કોસ બીટા એમ નામ 1/2 છે ને એ કોસ 90 કોસ 60ની કિંમત છે. કોની કિંમત છે? કોસ 60ની. બરાબર ને? જો કોસ 60 આપણે ગાંધી બાપુને એક વાર વાંદરો દોરી લઈએ એટલે કન્ફ્યુઝન ન થાય. શું હતું ભાઈ? 3 વાંદરા હતા ને, બરાબર ને? 2 √2 2 √3 1 1 1 1 √3. કોસનું સૂત્ર પાબાન છેદમાં કારણ. હા, કોસ 60ની કિંમત જે છે ને 1/2. તમે કે લે સાહેબ આ શું કર્યું? આ કોષ્ટક છે આખું. એ આવું કોષ્ટક હોય? હા, તો તમે યુટ્યુબમાં સર્ચ કરો કોષ્ટક યાદ રાખવાની સરળ રીત મેઘાણી સર પેન્ટેડ તમને મળી જાય. તમારે કોષ્ટક યાદ નથી રાખવાનું, ગાંધી બાપુને 3 વાંદરા રાખવાના છે. એટલે જ કહો દુનિયાની સૌથી હેલી ટેકનિક કરાવું છું બાપ. હાલો, તો અહીંયા બીટા બરાબર આપણને કેટલા મળશે દીકરા? 60. આપણે કીધું આલ્ફા વત્તા બીટા, તો આલ્ફા વત્તા બીટા બરાબર 30 વત્તા 60 બરાબર 90. લ્યો ભાઈ જવાબ આવી ગયો. દાખલો પૂરો. કોઈને કહેવાનું તો નહીં અત્યો. એના પછી હવે આપણે કરીએ છીએ 11મો પ્રશ્ન કે રેખા એલ એ, ઓકે, રેખા એલ છે એ ઓ કેન્દ્રવાળું વર્તુળ, આ ઓ કેન્દ્રવાળું વર્તુળ અને આર ત્રિજ્યા 7 નથી 7 ત્રિજ્યા વાળા વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે. ઓકે, એક આ ત્રિજ્યા છે, બરાબર. વર્તુળને ટી બિંદુમાં, અહીંયા એક ટી બિંદુમાં સ્પર્શે છે, બરાબર. અહીંયા ઓ છે, તો અહીંયાથી આપણે એક રેખા દોરશું. ઓકે, તો હવે આપણને શું કીધું? ઓ ટી ખાલી જગ્યા એલ. ઓકે, સમજાઈ ગયું. તો આ જે છે ને રેખા એલ અને આ ઓ ટી એ એકબીજાને કાટખૂણે છેદે એટલે લંબ કહેવાય. પ્રમેય 10.1 આપણે શીખ્યા. એટલે અહીંયા જે આવશે ને ઊંધો ટી આવશે. કઈ નિશાની આવશે? ઊંધો ટી, એટલે કે લંબ. એના પછી આગળ વ્યા જઈએ બાપલ્યો. શું કીધું? -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. બેટા લાઈનમાં જ ગોઠવેલા છે ને કે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવું પડે મધ્યસ્થ ગોતવા માટે, પણ અહીંયા નથી ગોઠવવાની જરૂર કારણ કે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 અને 7. તો ઇઝી ટેકનિક, એક આગળથી ઉપાડો, એક પાછળથી ઉપાડો, એક આગળથી, એક પાછળથી, એક આગળથી, એક પાછળથી, વચ્ચે વૈધો એક મધ્યસ્થ. આ સૌથી હેલી ટેકનિક. પણ આ ટેકનિકનો ઉપયોગ તો જ કરવાનો જો ખાલી જગ્યા હોય તો. એ રફ વર્કમાં, દાખલામાં ટેકનિક નહીં હાલે. એના માટે હું દાખલા કરાવું, એના વિડીયો જોજો, બરાબર. આ તો ફટાફટ થઈ જાય. એટલે હા, આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેવાય નહીં કે કીધું નહોતું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો 13મો પ્રશ્ન. ગુસ્સા. હાય હાય હાય, આવડે છે. 65 અને 170 નો કેટલો છે? 3 કે -2 હોય તો કે બરાબર 5 થાય. ખરા ખોટા શરૂ. તો આપણે જવાબ ગોતીએ ને ગુસ્સા. ગુસ્સા તો પહેલાં આપણે 65 અને 170. ઓકે, 13 × 5 = 65. હવે 13 ના ઘડિયામાં 170 ક્યારે આવશે? તો કે 13 × 9 = 170. બરાબર છે, 13 × 9 = 170 બરાબર છે. આનો ગુસ્સા કેટલો નીકળો? 13 નીકળ્યો ને. ગુસ્સા કેટલો નીકળ્યો? કોમન હોય નીકળે તો કે 13. હવે આપણને કીધું ગુસ્સા કેટલો છે? 3k - 2. ઓકે, આ 13 કાકા એમ નામ -2 છે, આમ જાય એટલે પ્લસ થાય, એટલે 3k બરાબર 13 + 2. આ 2 માર્ક્સનો દાખલો પૂછાયો. 3k બરાબર 13 ને 2 15. 3 ગુણાકાર છે, આ બાજુ હતો ભાંગાકાર, એટલે k બરાબર 15/3. તો કે 3 × 5 = 15, એટલે k નો જવાબ આવ્યો 5. આવ્યો કે નહીં? હે ને? તો અહીંયા k બરાબર 5 જ છે, એટલે વિધાન સાચું છે. હવે આ 2 માર્ક્સમાં દાખલો પૂછાણો હોય તો કેમ પૂછાય? તો આપણને એમ કે k શોધો, તો k ગોતી નાખવાનો. 2 માર્ક્સમાં પૂછાઈ જાય તો જગમગો જ છે, હે ને? હાલો, પણ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો દાખલો ન પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાઈ શકે, કારણ કે તમારે તો 2 સેક્શન એમાં જ છે. એક જે છે એ ખરા ખોટામાં છે અને MCQમાં છે. ઓકે, p of x બરાબર x3 - x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. અગર અહીંયા ઘન છે, જેટલી ઘાત એટલી શૂન્યની સંખ્યા. અહીંયા ઘાત 3 છે એટલે શૂન્યની સંખ્યા 3 મળે. વિધાન સાચું છે. એના પછી 7x - 10y = 16 અને 3x - 30/7y = 48/7 નો આલેખ સંપાતી રેખા મળે. સંપાતી રેખા મળે, છેદની રેખા મળે કે સમાંતર મળે? એના માટે આપણે એક કામ કરીએ. આ એમ નામ રાખીએ 7x - 10y = 16. પહેલાં આ સમીકરણ હમું કરીએ. એક બાપાના 3 દીકરા, બીજા દીકરાના છેદમાં 60 એટલે 7, ત્રીજા દીકરાના છેદમાં 7. તો પેલો દીકરો શું કરે? રોવે, મને 7 આપો. એટલે આપણે એને પેલા 7 ગુણી નાખવાના, એટલે છેદમાંથી 7 નીકળી જાય. જો 7 એને આપી દઈએ તો 7 × 3 = 21, એટલે 21/7x - 30/7y = 48/7.
તો 7 બધા નીચે હરખા છે એટલે ઉડી ગયા, હરખા છેદ છે એટલે ઉડી ગયા. કેવું થઈ ગયું છે હે ને? એટલે જ કહું મારી પાસે ભણો ને મજા આવી જાય. જો આ a બરાબર 7, b બરાબર 10 હે ને -10, અહીંયા 7x એમને -10y, આ 16 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આને a1 કહીએ. a1 બરાબર 7, b1 બરાબર -10, c1 બરાબર -16. આ થઈ ગયું abc. ઓકે થઈ ગયું. હવે તો કે દીકરાઓ હવે જે આપણે આગળ આ સમીકરણ છે 21x - 30y 48 પ્લસ છે ને આમ લાવો એટલે -48 થાય ઇઝ ઇક્વલ ટુ 0. તો a2 બરાબર 21, b2 બરાબર -30, c2 બરાબર -48. ઓકે હવે a1 upon a2 ગોતીએ. a1 upon a2 7/21, 7 એકા 7, 7 તેરી 21, 1/3. b1 upon b2 હે ને અહીં લખા b2. હાલો આગળ. તો b1 કેટલું છે -10, b2 કેટલા -30, માઇનસ ઉડી ગયા 10 એકા 10 ને 10 તેરી 30, 1/3. c1 upon c2 -48, 16 એકા 16 ને 16 તેરી 48, 1/3. આ ત્રણેયનો જવાબ કેવો મળ્યો? હરખો મળ્યો ને? તો આને કહેવાય a1 upon a2 ઇઝ ઇક્વલ ટુ b1 upon b2 ઇઝ ઇક્વલ ટુ c1 upon c2. જો ત્રણેય વસ્તુ હરખી હોય એટલે કે ત્રણેય બરાબર હોય તો સમપાતી રેખા. ત્રીજું ડઝ નોટ ઇક્વલ ટુ આવે તો સમાંતર રેખા, અને પેલું બે જ ડઝ નોટ ઇક્વલ ટુ આવે તો છેદતી રેખા. ટૂંકમાં અહીંયા સંપાતી રેખા જ મળે. આ વિધાન સાચું છે. તો સાહેબ આટલું બધું કરવું જ પડે ને બકાવ. આગળ p ઓફ e વત્તા e ડેશ બરાબર -1. વિધાન ખોટું છે. -1 નો થાય. શું થાય? p ઓફ e વત્તા e ડેશ e બાર બરાબર 1 થાય. એના પછી આગળ એક વાક્યના પ્રશ્ન. જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર 6n વત્તા 11 હોય તો સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. આમાં મૂંઝાવાનું થોડું હોય. એ 20 ગોતવાનું છે એટલે એનની જગ્યાએ ખાલી તમારે 20 લખવાના છે બાપ, બીજું કાંઈ કરવા નથી. ઘણા બધા કે એ આપ્યું નથી ને ડી આપ્યું નથી ને કેમ ગોતવું ને, એની જગ્યાએ 20 મૂકવાનું છે. હવે 6 દુ 12 એટલે કે 120, 20 છક 120 વત્તા 11 નાખો એટલે 131. એમાં શું ઘટે? જિંદગી ઘટે બાપ, હે ને? તો ભાઈ આ તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરીને તો કરી લેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. આપેલા આકૃતિમાં રેખા PQ ને શું કહેવાય? આ PQ ને સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક કહેવાય. હવે આ કઈ સવાલ છે ભાઈ? હે, સ્પર્શક કહેવાય. પછી પાસાને એક વખત ઉછાલતા 6 અંક ન મળે તેની સંભાવના. 6 ન મળે તો મતલબ કયો મળે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે. એટલે 5/6. એક કારણ કે પાસાને ઉડાડો તો કુલ પરિણામ 6 મળે ને. કુલ પરિણામ કેટલા મળે? 6. કયા? પેલા અહીંયા લખું. કયા 6? 1, 2, 3, 4, 5, 6. હવે 6 ન મળે તો આને કેન્સલ કરો તો વૈદાત તો 5 ને, એટલે 5/6. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે કરીએ છીએ 20મો પ્રશ્ન કે નીચે આપેલા આવૃત્તિ વિતરણના બહુલક વર્ગની અધસીમા અને મધ્યસ્થ વર્ગની ઉધ્વસીમાનો સરવાળો શોધો. હવે આ થોડું કન્ફ્યુઝિંગ છે ને, અધસીમા અને ઉધ્વસીમા. તો આ જે શરૂઆત છે ને આ બધી અધસીમા કહેવાય. 0, 10, 20, 30 આ છે ને અધસીમા કહેવાય. આ જે પાછળ છે ને ઉધ્વસીમા કહેવાય. ઓકે, હવે કોની અધસીમા અને કોની ઉધ્વસીમા? પેલું આપણે શું કીધું? બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા એટલે સૌથી મોટી આવૃત્તિ હોય એમાં F1 ની લાઈનમાં આપણે L કહીએ. તો બહુલકીય વર્ગની અધસીમા આપણને મળી 30 વત્તા મધ્યસ્થ વર્ગની ઉધ્વસીમા. હવે મધ્યસ્થ વર્ગ આપણે ગોતવો પડે, એના માટે આપણે ગોતીએ CF. તો 8 એમાં 12 નાખો એટલે 20, એમાં 10 નાખો એટલે 30, એમાં તમે 17 નાખો એટલે 47 ને 3 નાખો એટલે 50. n/2 કરો, 50/2 એટલે જવાબ આવે 25. 25 કરતાં નાનું કોણ છે? તો કે 25 કરતાં નાનો છે આ 20, એટલે આ CF. અને એ નીચેની લાઈનમાં થાય F, હે ને? F. અને F ની લાઈનમાં થાય L. તો આ મધ્યસ્થની જે ઉધ્વસીમા છે, મધ્યસ્થની ઉધ્વસીમા એ કઈ થઈ? 30. તો 30 વત્તા 30 એટલે કેટલા થાય? 60. આવી ગઈ ને મજા? હજી એક વખત બહુલકીય વર્ગની અધસીમા. તો બહુલકીય વર્ગ માટે સૌથી મોટી જે આપણી આવૃત્તિ હોય ને F1 કે એની લાઈનમાં L કહીએ. તો એની જે આપણને અધસીમા કીધી એ 30 છે. મધ્યસ્થની એટલે મધ્યસ્થ માટે આપણે L કોને કહીએ? તો કે 20 થી 30માં મધ્યસ્થ કહીએ. તો આ 30 છે ને ઉધ્વસીમા છે. તો એના 30 ને 30 60 જવાબ આવે, હે ને? એટલે આ ધ્યાન રાખવાનું. એના પછી 4 સરસ મજાના જોડકા.
પદાર્થનું ઘનફળ શોધો. આનું ઘનફળ ગોતવાનું છે એટલે પહેલાં છે શંકુ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન. ઓકે, કોમન શું નીકળે? છેદમાં 3 એટલે 1/3 કોમન કાઢ્યું. પાઈ આર વર્ગ કોમન કાઢી નાખીએ તો અહીંયા વધ્યું એચ વત્તા આર ઘન હતો. પહેલાં તો આ 2 વધ્યો ને 2 મૂકીએ. આર ઘન હતો એમાંથી આર વર્ગ કોમન નીકળ્યો એટલે વધ્યું હું તો કે આર એટલે શું આવશે? 1/3 પાઈ આર વર્ગ એચ વત્તા 2r એવું કંઈ છે અહીંયા જોઈ રહ્યું. ઓપ્શન સી. એના પછી પદાર્થનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા પહેલાં નળાકાર છે એટલે 2 પાઈ આર એચ વત્તા 2 ગુણ્યા અર્ધગોલક ઉપર છે નીચે છે એની ફોર્મ્યુલા 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો અહીંયા 2 પાઈ આર આ કોમન નીકળ્યું. વધ્યું એચ વત્તા જે આ બગડો વધ્યો ને અને આર વર્ગમાંથી એક આર નીકળ્યો એટલે એક આર વધ્યો એટલે 2 પાઈ આર બ્રેકેટમાં એચ પ્લસ 2r એટલે ઓપ્શન બી આવશે અહીંયા. હે ને? હાલો એના પછી શું કીધું? તો કે આપણને 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, બહુ સિમ્પલ ટેકનિક શીખવાડું તો એક વર્તુળ છે, ઘડિયાળ ગોળો જ હોય ને એ 360 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 60 ડિગ્રી. હવે મિનિટનો કાંટો અહીંયાથી આમ એક વખત ગોળ ફરે ને એટલે 60 મિનિટ થાય. 1 કલાકમાં 60 મિનિટ હોય ને એને ગુણ્યા જેટલી મિનિટ કીધી હોય એની કરી નાખવાની. સિમ્પલ. તો હવે જો અહીંયા ધ્યાન રાખો 23મો પ્રશ્ન આ ઉડાડો. 66 36 0 0 તો આમને મૂડ્યા 66 36 કેટલી મિનિટ કીધી? 15. તો 15 છક 90 એટલે જવાબ આવે 90. પછી આપણને કેટલી મિનિટ કીધી? સેમ ક્વેશ્ચન પણ 10 મિનિટ કીધી તો અહીંયા હવે રાખી દો 360 એના છેદમાં 60 ગુણ્યા 10. 0 0 ઉડી ગયા. 66 36 6 દાણ 60 ટંડણા ટોડોટ 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 ટોડોટ. સમજલા? ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. 360 ના છેદમાં 60 કરવાનું છે બસ. 360 એટલે કારણ કે વર્તુળ 360 ડિગ્રી હોય. 60 એટલા માટે 1 કલાક કોઈ પણ મિનિટનો કાંટો એક વખત ગોળ ફરી જાય આખો રાઉન્ડ એટલે 60 મિનિટ થાય. બરાબર? છેદ ઉડાડો એટલે 15 ગુણ્યા 6 અને 10 ગુણ્યા 6 એટલે જવાબ મળી જશે. તો આ હતું તમારા છઠ્ઠા પ્રશ્નપત્રનો વિભાગ એ. પ્લેલિસ્ટની અંદર બધાય વિડીયોઝ મુકાઈ ગયા છે. વિજ્ઞાનના પણ અપલોડ થશે, સમાજના પણ અપલોડ થશે, હિન્દીના પણ થશે, ગુજરાતીના પણ થશે અને ઇંગ્લિશના પણ થશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.